મારા બદલામાં મારા બાર યાતા હોય ભાંગી ગયા હતા ને? હા એટલે જ તમ પનારે પડ્યા જો મોરાકત ભાંગી ગયા હતા ને એટલે જો ભીડ કેટલી છે અને નાવાની સખ્ત મનાઈ છે ગમે એની આંખમાં આંજણ આંજી દે આ हेलो फ्रेंड, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां ने? अमारी चैनल में तमारुं स्वागत है ने टाइम थयो छे 10:30 वाग्यानो। अंजू, जय श्री कृष्ण, जय माताजी। जय श्री कृष्ण, जय माताजी। आज धाराबेन ने छे मुलाकात। धाराबेन, जय श्री कृष्ण, जय माताजी। जय श्री कृष्ण। मारे नथी, मैं तो रही लीधा बेन, तारे रेवाना होय। भाखरी खाईने हो ये भाखरी खाधी અત્યારે ધારણ મોરાકત રેવાન કહીએ તો હવે એને ભાખરી ભાવે હવારમાં ભાખરી બનાવી તો છોકરું છે મન નો થઈ જાય તો મેં છે ને બટકું ખાઈ લીધું ભાખરીનું મારા બદલામાં મારા બાર યાતા હોય હા એટલે જ તમ પનારે પડ્યા જો મોરાકત ભાંગી ગયા હતા ને એટલે ભૂલ થઈ જાય તો કાધારા એટલે જ મેં ધારણ છે ને ઓણ મોરાકત રેવા નથી દીધા આજથી ગૌરી વ્રતની શરૂઆત થઈ ગઈ તમને બધાને ગૌરી વ્રતની હાર્દિક શુભકામના અને ધારાને મેં કીધું ખબર પડે ને સમજે ને ત્યારે જ રહેવા દેવા ને બને ત્યાં લગી જો એની ઈચ્છા હોય ને તો જ રહેવા દેવા નહીંતર આપણે મોરાકત જયા પાર્વતી ફૂલકાજરી કંઈ નથી કરવું ગમે એટલા વ્રત ને કરીએ ને તોય જે નસીબમાં હોય ને એ જ મળે અમારે નથી પન્નારા પડ્યા હે શું કર્યા હતા શું કહેવાય 11 રીતિ ઓય એ તો 11 ને બીજ રહીતી શિવરાત્રી રહીતી એનું કે એ તો એ કહેવાય બેન આ તો 5 દી મોરું જ ખાવાનું હોય નમક વગરનું ને અમારા ધારાબેનને તો થોડુંક ચડિયાતું નમક જોઈએ તો એને તો કેમ મેળ આવે મેળ જ ના આવે એ અડધો દી તો નીકળી જાય હાઈન પડે તકલીફ થાય કાદરે અને સાહેબ આમ તો જવું આપણે ધન ઉભરાણું હવે મને એમ છે કે ડેલીએ પૂગશે હવે આનું કંઈક કરો અને આમ ચડાવો નહીતર વહી જાય બારોબાર તેજુર્યું ભરો બરાબર ને સારું હાલો આજ તો જો જરાક વરાપ દેખાણી છે 8-9 દિવસ ત્યાં કન્ટિન્યુ અમારા ગામમાં વરસાદ ચાલુ છે હવે તો બેટરી ચાર્જ કરવાની જરૂર છે રાતના કેવો વરસાદ હતો બહુ જ વરસાદ હતો અત્યારે સૂર્યનારાયણના દર્શન થાય ને તો થોડીક બેટરી ચાર્જ થઈ જાય કેમ કે 50% થઈ ગઈ હા મૂંગા લીંબુ તાવ આવી ગયો તો ને એનો કે નાક બંધ થઈ ગયું તું તાવ આવી ગયો તો ને ઘડીક તો કે રોય કેવી કા નાક બંધ થઈ ગયું નાક બંધ થઈ ગયું પણ આ વાતાવરણ જેવું છે તો બધાય છે ને હાવ અધમરા જેવા થઈ ગયા છે ગમતું જ નથી તડકો નો નીકળે એટલે કઈ હુકાય નહીં એટલે આ બધું ગંધાય મચ્છર આ તે એને કારણે બધું થાય છે હવે તો ભગવાન છે ને અઠવાડિયાની વરાપ દઈને તો સારું ક્યાંક જીવમાં જીવ આવે નહીંતર આ 50% બેટરી છે ને એ પૂરી થઈ જાય કા સાહેબ તો સારું હાલો આવી દિવસની શરૂઆત થઈ છે હવે અમારે ધારાબેનને માથું ઉડાવીને તૈયાર કરી દઈએ પછી અમે અમારે થોડાક હાલ હવાલ હરખા કરીએ ને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હેલો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો અને અત્યારે અમે પહોંચી ગયા છે જુનાગઢ અને તમારા બધા માટે સરપ્રાઈઝ હતી એટલે અમે સવારે કંઈ વાત નહોતી કરી ને અત્યારે અમે આવ્યા છે અમારા સુરાપુરા બાપાના દર્શન કરવા તો હાલો જઈએ દર્શન કરીએ ને પછી મળીએ જો અને અમારા સુરાપુરા બાપા છે મુરલીધર લોજ છે ને એની નીચે તો આપણે અંદર કૂવામાં જવાનું છે ને દર્શન કરવાના છે તો હાલો જઈએ તો આપણે જઈએ અને અમારા સુરાપુરા બાપાના દર્શન કરીએ ને તમને કરાવીએ અને ઘણા સમય પછી અમે આવ્યા છે આજ બાપાનો હુકમ થઈ ગયો જય ખીમા બાપા જય હુરાપુરા બાપા જય હુરાપુરા બાપા અમારે ધારા નાની હતી ને ત્યારે આવી હતી કા એ પછી આપણે એક વખત આવ્યા હતા ખડાદમાં આવ્યા હતા હા બસ ઊભી રહે અને જો આ બધું હમણાં નવું કામ કરાવ્યું નહીંતર આમાં બધું કાચું જ હતું અને બધું નવેસરથી જો રિનોવેટ કરીને બનાવ્યું છે ફાઇનલી બાપાનો હુકમ થઈ ગયો આખામાં લાદી થઈ ગયો વાહ નહીતર તો આમાં બહુ જ ચીકણું થતું કા સેવાર જામતો પાણી ધીમે ધીમે હો બેટા પકડી રાખ જો આટલો ઘૂંટો કાઢ્યો છે અમે કેમ કે બાપાની ઉપરવટ થઈને આપણાથી હલાય નહીં બાપાની કૃપા છે અને જો આની ઉપર 2 થી 3 માળની હોટલ છે અને અહીંયા અમારા સુરાપુરા દાદા છે જય ખીમા બાપા જય ખીમા બાપા જો આવો સાંકડો રસ્તો છે આ રીતના આપણે આવ્યા
તો હાલો હવે બાપાના દીવા કરીએ, ઓ, છે ને. દર્શન કરીએ જય ને પછી મળીએ. પેલા દર્શન કરો હાલો. હાલો હાલો હાલો. ટીંગુડા બેન આવ્યા, ધીમે હાલ જો દીકા. બધા હાલો નાતના ભાઈ છે જે દર્શન કરવા આવ્યા છે. ભાઈ ઓલો ઉપર ભાઈ વાત જોવે હે કેસો લોટિયા લોઢિયા ના લોટિયા ચલો ધારાબેન ચલો ધીમે ધીમે હાલજો. હાલો બાપાના દર્શન થઈ ગયા. ધારાબેન ખુશ? કેટલા ટાઈમથી ઈચ્છા હતી બાપાના દર્શન કરવાની અને ખરેખર આજે બાપાએ ઈચ્છા પૂરી કરી દીધી હો. તો હાલો અને એક એવો કિસ્સો બન્યો છે હું તમને નિરાતે કહીશ પણ અત્યારે આપણે અહીંથી બહાર નીકળીએ અને જો હું તમને બતાવું કઈ જગ્યાએ છે ઈ. જુનાગઢમાં રહેતા હશે ને તો ખબર જ હશે કે અમારા બાપા ક્યાં છે. જો આ છે હોટલ, એનો સ્ટોર રૂમ. અલગ રસ્તો કર્યો કા નહીં તો ઓલી બાજુથી હતો. હાલો લોટ બાંધેલા ઓહો આ વરસાદનું બધી હવે ચૂંદડી હટાવ્યો બાપા. જો હાલો તો જો આ હોટલ છે અને નીચે અમારા સુરાપુરા દાદા છે. હાલો હવે બરાબર નીકળીએ બહાર. ફ્રેન્ડ તો ટાઈમ થઈ ગયો છે 2:15 વાગ્યાનો અને આ બાજુ જો સાહેબને ધારાને બેસી ગયા છે જમવા. તો આવી જાઓ બધાય પટેલ હોટલમાં. ને અમારા મનુભાઈ આવ્યા છે એ પણ સરપ્રાઈઝ હતી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મારે છે 11 એટલે આપણે આપણું ફરાળનું જુગાડ જો ઘેરેથી કરીને આવ્યા. જો માંડવી બટેટાની ખીચડી છે, દાણા છે અને વેફર હમણાં લઈ લીધી અહીંથી. તો હાલો પેલા ફટાફટ છે ને બપોરાન કરી લઈએ અને પછી આગળનો પ્લાન કરીએ કે કઈ બાજુ જવાનું છે અને કઈ બાજુ નહીં. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. આજે તમને બધાને બહુ જ મજા આવશે. તો મળ્યા થોડીક વાર રહી. વાહ વાહ વાહ, શું નજારો છે ગિરનારનો. એમ તો જો મસ્ત. હા જો ઉપર તો છે ને ઓલી ઉપરની જે ટેકરી છે એ તો દેખાતી નથી. વરસાદ ચાલુ છે. કેવું ને કહેવાય ક્યાં રસ્તેથી આ બાજુથી સિંહ આવે. હાલો આવે આપણે ભાગીએ. બહુ મસ્ત વ્યૂ છે જો. આપણી લાઈફમાં ગિરનાર નો આવ્યા તો કઈ ન કર્યું કા સાહેબ. એક વખત છે ને ચોમાસામાં આ નજારો છે ને જોવા જેવો છે. આમ તો જો ચારે બાજુ મસ્ત હરિયાલી હરિયાલી. गुजरात में आए और जूनागढ़ नहीं देखा तो कुछ नहीं देखा क्या सर. अमिताभ बच्चन के जो हाँ જોયું. તો ગિરનારમાં ઉપર છે ને વરસાદ વરસે છે. જો કેવો નજારો છે. અને અત્યારે જે ગિરનાર ચડવા ગયા છે ને એને તો બાકી મોજે મોજ હોય છે. આ ત્યાંનો વ્યૂ હા હા ઘટે નહીં એવો હોય છે. અલગ જ કંઈક જવું. અહીંયાથી એવો નજારો દેખાય સાહેબ તો ત્યાં ગયા હોય તો કેવો દેખાય હે જોરદાર. જો આ 2 બસ આવી છે ટૂરની જો. અને આ છે બ્રહ્માકુમારીવાળા ઓમ શાંતિવાળા. બધા ગિરનાર ફરવા આવ્યા છે. જો બધે કેટલું પબ્લિક છે જો અત્યારે. અને અમારે છે ને મનુભાઈ જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે. ગિરનારનો આપણે કઈ એટલો અનુભવ છે નહીં કે ગિરનારમાં શું જોવાનું છે ને શું નહીં. એટલે મનુભાઈ આગળ ને અમે પાછળ. એટલે હવે ક્યાં ગાડી ઊભી રહે આગળ જઈને ખબર પડે. કેમ કે પેટ પૂજા તો થઈ ગઈ એટલે હવે કઈ ટેન્શન નથી. સાંજ પડે તો એ જોઉં ત્યારે વિચારીએ કા સાહેબ. અમારા ધારાબેનનું તો પપ્પા જ હાલે. એ મનુભાઈ નક્કી કરવાનું છે. હાલો અત્યારે આપણે પહોંચી ગયા છે ભવનાથમાં
હવે ત્યાંથી આપણે કઈ બાજુ જવાનું છે એ મનુભાઈ જો આગળ જાય એની ગાડી ઊભી રહીને આપણે ગાડી ઊભી રાખવાની છે. તો હાલો જય ગિરનારી, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને મળ્યા. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી મનુભાઈ અમને લઈને આવ્યા છે જટાશંકર. તો હાલો હવે જઈએ જટાશંકર. અને અત્યારે ભીડ એટલી છે ને કે મારી તો અહીંથી જ હિંમત હરાઈ ગઈ છે કે પહોંચાય કે નહીં પહોંચાય, કેમ કે ટાઈમ થઈ ગયો છે 3 આજુબાજુનો. અને આમ જો તમારા ધારાબેન તો જો, અને આ જો આ ગિરનારનો નજારો જો, એટલું મસ્ત વ્યૂ અને લોકેશન છે, જોરદાર. હાલો તો જોઈએ હવે. હા, આગળ રોપવે છે. હવે કેટલીક ભીડ છે, શું છે શું નહીં, કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હાલો ધારાબેન અમારા રાજી રાજી થઈ ગયા છે. આ જો કેમ બાકી લઈને ભાગી ગયો. બજરંગ બલી બેઠા છે, બજરંગ બલી. તારા જો આ તો જો નાનું એવું બચ્યું ધારા જો જો મમ્મી આગળ બેઠું, આમ તો જો કેવું છે. જો આ જો જો આ બાજુ છે જો અહીંયા બેઠી એની માં લઈને. હાલ હજી તો આગળ આખી નાઈટ ભેગી થાય. હા જો બધા બિસ્કિટ ખાય તારા એ બેઠા તો જો મારી ઉપર. હા હાલો હાલો ચાલો અહીંયા પેલા થેલા થેલકી છે ને ચેક કરાવી લઈએ ને પછી જઈએ આગળ. ભીડ તો જો આમાં કઈ વારો આવશે. થેલા ચેક થયા તો આવીને 4 વાગી જાય. હાલો અમે તો પરીક્ષામાં પાસ થઈ ગયા, સાહેબ અટવાના હતા. થઈ ગયા, પાસ થઈ ગયા. હાલો તો તારા તો રાજી રાજી થઈ ગઈ. અમારે તો એક જ ખાનું પાસનું ચેક કર્યું. અંદર તમે કઈ લઈ આવ્યા નથી ને છત્રી અંદર ભરીને એમ એટલે. હાલો જો ભીડ કેટલી છે અને નાવાની સખ્ત મનાઈ છે, સમજો. આપણે જ્યાં સુધી જવાય ત્યાં સુધી જવાનું છે. હો દારાબેન પછી જો હું જો હા હા અમારે ધારા તો પાણી જોઈને છે ને ગાંડી થાય છે ને. કેવું મસ્ત પાણી જાય. હા જો જ્યાં જોઉં ને માણા 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 જો. ચાલો ચાલો ચાલો. પરિક્રમામાં એવો જ રૂટ હોય ને ગામનું ભાઈ. હા પણ આ રીતનું જ આમ જવાનું. જો કેટલો મસ્ત વ્યૂ ને નજારો છે. હાલો ને હાલો ને. આ છે ને આ પાકા બંધાણી કહેવાય. જો ગમે એની આંખમાં આંજણ આંજી દે. યા તમે કહો ને કે આ ભરાયા ભરાયા. હા બસ નજર કહી દે આગળ. હાલો સાહેબ ભાઈ જાય પાછા, મારે તો નથી જવું, હું થાકી ગઈ. મનુભાઈ હું તો થાકી ગયો, મને તો હા જો આ પડ્યું. એ બિચારા કેટલાક ને ચેક કરે. ફાયદો થાય કેટલો બધો. ધારાબેન ને લાકડી લેવી છે, હવે ધારાથી હલાતું નથી. કા ધારા એ એવી નો લેવાય. જો છે ને હજી તાર ગિરનાર ચડવા જવું બાકી દે. હે આગળ જવા દે. અત્યારે દોડી દોડીને ભાગશે ને પછી ત્યાં પહોંચશું ને એટલે ધારા થાકી જાય. હો જો છે ને એમ. હાલો વરસાદની એન્ટ્રી થાય. જો એક જગ્યાએ બધા ભેગા થયા. એક વાદળું છે ઉપર છે ને એને હિસાબે. હાલો બધા ઠંડી ઠંડી છાશ પીવા. જો હાલો હાલો અંજુ હલવાણા હલવાણા તો હલવાણા. બીજું આપણે એક નથી. જો આપણે એક છે. મનુભાઈ જો ટેન્શનમાં આવી ગયા. મનુભાઈ એ મનુભાઈ આલ્યો મનુભાઈ છત્રી. શું વિચારો? છત્રી છે ઈ કોઈ લાગે નહીં હો.
ખોલવામાં. હાલો અમારી પીળી ચક્કી ક્યાંક તો કામ આવી. પછી હરખા કરો ખોલી નાખો પેલા. જો પ્લાસ્ટિક ને એની નીચે છત્રી રાખીને મનુભાઈ ઉભા કેમ બાકી. હે થાકી ગયા તો નહીં હાલી હાઈક તું આ જો ચપ્પલમાં નહીં હાલી હાઈક. ક્યાં પણ ચપ્પલમાં પછી પગ તો નાખીને તું. કઈ પગ નથી પલારે હાલો ખાલી એમને જોઈ લે. હાલ તો ખરી આ બાજુ હાલ. હું આગળ ઓલા સાહેબ ને ફોન કરું કે ધારા નાવા જાય. આગળ કહી જ દઉં એ ભલે બધા નહીં. આઈ હું લખ્યું વાંચ લખતા આવડે વાંચતા આવડે લખતા નહીં. આગળ ખબર છે ને શું થયું તું નહીં ભાઈ મારી પાસે પૈસા નથી છોડાવવાના. દીકરા ના પાડે મનાઈ કહી દે એટલે ન જવાય. હાલો ફ્રેન્ડ જો ગુજરાતી ગમે ત્યાં જાય ને ત્યાં થેપલા ને ગરબા તો હારે લઈ જાય. જો અમારે ધારાબેન ગરબા રમવા ગયા. અમારે ધારાને ક્યાંય અજાયણું ન લાગે. જો કેવી રમે. નાવાનું તો કીડો મગજમાંથી માન કાઢ્યો. હાલો કા હવે ગરબા હાલતા હોય તો આમાં જવું પડે. સાહેબ હાલ્યો તો હાલો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થવા આવ્યો છે 4 વાગ્યાનો ને આપણે મંદિર લગી તો પહોંચ્યા નથી કેમ કે હજી ઘણું હાલવાનું છે અને વરસાદે ઝરમર ચાલુ છે. તો હવે અહીંથી જ આપણે રિટર્ન થઈએ છીએ ને હવે જઈએ દામોકુંડ. અને તમે જો ચારેય બાજુ પબ્લિક એટલું નાવામાં વ્યસ્ત છે પણ આપણે નાવું નથી. અરે આ બોર્ડ માર્યો ઓળો લખેલા બધે બોર્ડ માર્યા. રાજકોટ વાળા જે આવે છે ને ધમા ચકડી હળગાવ્યું હતું. હા પણ એમ નહીં આપણે જવાની બધી મનાઈ કરી દીધી. ભાઈ આપણે ગુજરાતી છે એમ નહીં. આપણે ગુજરાતી છે ગુજરાતીમાં બોર્ડ લખ્યો કે આમાં નાવાની મનાઈ છે. આપણે બીજી ભાષા હોય તોય બરાબર. આપણે આપણી ધરોહરને નહીં સાચવીએ તો કોણ સાચવશે. કઈ દામોકુંડ છે નાવાનું બધાનું બંધ કરી દીધું. બહુ જ અત્યારે જો છે સમજતા જ નથી માણસ. બહુ જ નાય છે પણ આપણે છે ને થોડુંક પ્રકૃતિનું ધ્યાન રાખીએ અને આપણા જે નીતિ નિયમ છે ને એનું અનુસરીએ. મારા ધારાએ ઘણી જીત કરી. અમે ફોહ લાવી અને જો હવે આપણે જઈએ છીએ ઘર તરફ. હાલો દામોકુંડ ન્યા તાર નાવું એટલું ના છે. આમ જો આ જો મનાય છે ને તો એ બહુ અંદર અંદર જાય છે પબ્લિક. આમ જો આમાં વન્ય પ્રાણી પાણી પીવે કરે તો એની શું હાલત થાય. જો ક્યારેય છે ને આપણે આવી જગ્યાએ ફરવા જઈએ કે જ્યાં કોઈ નિયમ હોય કે પ્લાસ્ટિકનું પ્રતિબંધ હોય કે કોઈ વસ્તુ લઈ જવાની મનાઈ હોય તો ખરેખર છે ને આપણે આથી બને ને એટલું નિયમનું પાલન કરવું જોઈએ કેમ કે આપણા માટે જ છે. આ ધરોહરને આપણે આ જગ્યાને સાચવશું ને તો આપણી 5 પેઢી આને જોહે, નહીંતર આને ખતમ થતા વાર નહીં લાગે. આપણે જાજુ કંઈ કેવું નથી કેમ કે આપણો વિષય નથી. તો હાલો અમારા ધારાબેનનું નાવાનું બહુ મન થાય છે. એનો જીવ કોચવાય એના કરતાં અમે નક્કી કર્યું કે આપણે અહીંથી રિટર્ન થઈ જાય. કા સાહેબ એને રોવરાવી નહીં ને એને જોઈને અમારે દુઃખી થવું નહીં. તો હાલો જાય. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં પબ્લિક નાતું નથી. જો ચારે બાજુ એટલું છે. તો હાલો આપણે તો આવ્યા તો કે આવ્યા. ફરી પાછો હુકમ થાય ભોળાનાથનો તો પાછા આવશું. પણ હવે આડે વારે આવવું. આટલી ભીડમાં ન થવું કેમ કે બહુ ટ્રાફિક છે. જગ્યા હાકડી છે. જો અહીંયા તમને બધી વસ્તુ મળી જાય છે ને. કઈ વેલ હું મચ્છર નો થાય નથી. કઈ આ કેસરી ફૂલ છે ઈ. અરે ઈ તો કલરે કલર ને આપણે ઈ બાજુ બધાય થાય. ધારા વહી જાય ને જો અહીંયા તમારે
લીંબુ સોડા કોઈ પણ નાસ્તા બધું મળી જાય ઠેક ઠેકાણે એ ઢાળાનું જો પણ પેપરની જ વસ્તુ છે પ્લાસ્ટિક પ્રતિબંધ હાલો 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 તારા બેન ઊભી રે હાલો હા તમારા છેલ્લામાં જો અહીંથી છે ને પકડા હતા એને સાચવતું એ બેન હાલે તો હાલો હવે સીધા આપણે દામોકુંડ જઈને મળશું તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને કોણ કોણ જટાશંકર આવ્યા એ પણ મને કહેજો અમે આવ્યા તો અડધે લગી હો અડધું આપણે નેક્સ્ટ આવતા વર્ષે આવશું કાદરા આ વર્ષે નહીં પણ આપણે એટલું તો ચડાવે આવતા વર્ષે બાકીનું એટલે થઈ જાય કા સાહેબ તાર પપ્પા પાછળ રહી ગયા તારા ચલો 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 ધરા આવી હું લઈ લઉં આય 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 આયલ ને ઝાડે ચડે તારા રોવું આવે છે જો પેલા કે મારા બેન ફોટો પાડવો પણ એને જો આમ જો તો ના દીદી કે અરે જો એ ખાલી જીત કરે એટલું જ છે બોલો ને હું તો આખો ટુકડો લઉં જય બોલે ના ચાલો આ જો અહીંયા જો આમથી નાતા નાતા આમ તો જો કેટલું ઊંડું છે આ પાણી જો હે હા પાણી જોવું એમ હાલો જોઈ લઈએ કેવું લાગે હે તો હાલો જોઈએ બીજું શું હાલો આપણે ત્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા પહોંચી ગયા છે તો હાલો 5 આઈને થઈ ગયો હાલો 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 ફ્રેન્ડ 5 વાગવા આવ્યા છે પણ ભીડ એટલી ને એટલી જ છે જો માણા આવવામાં છે એવું લાગે છે કે આજે આખું જુનાગઢ છે ને અહીંયા જટાશંકર આવી ગયું એમ જો હાલો છે ને તો હાલો આમ તો જો આ નજારો ચાલો હવે આપણે બહાર નીકળી ગયા છે તો હવે આપણી રામપ્યારી ગોતો હાલો હાલો દેખાય ને શું કે તારા વરસાદની વાદળા છે ત્યાં વરસાદ થતો જ હોય. પણ ત્યાં તો હોય જ ને સાહેબ ચલો હાલો અમારા ધારાબેનને લાગી હતી ભૂખ તો અત્યારે અમે લીધા છે મસાલાવાળા જામફળ તો જો ધારાબેનનો નાસ્તો હાલે છે અને આ બાજુ અમારી રામપ્યારી તૈયાર થઈ ગઈ છે તો હાલો તમે બધા આવી જાઓ જામફળ ખાવા રાધેશ્યામ મીઠું જો તાર પપ્પા ક્યાં હાલો ફરી પાછા ટ્રાફિકમાં ફસાયા હા, હે ને, ગાડીઓ અહીંયા સામે રાખી દીધી ને એ જ. ફ્રેન્ડ અત્યારે આ 5 સવા 5 નો નજારો છે જો કેટલો મસ્ત છે એકદમ મસ્ત દેખાય છે ગિરનાર કાલે જા હું આજ હાલ ને ઘરે વહી જાય કાલ આવશું પાછા અને જો અત્યારે જો મેળાની શરૂઆત થઈ ગઈ છે નાની મોટી રાઇડ્સ ને જમ્પિંગ ને એવું ચાલુ થઈ ગયું છે હા હા અહીંયા તો 12-1 વાગ્યા લગી સાંજે રોનક હોય ભવનાથમાં હું કરવા દઉં ચાલો બધાય ચા પીવા વારે વાહ સાહેબ તમે આ નવો ધંધો ચાલુ કર્યો કંઈક ને કંઈક કામ તો કરવું ને. ઓય આ જુનાગઢ આવ્યા ફેરો ઠાલો ન જાવ જોઈએ કા હા. બીક છે કે વરી ક્યાં કઈ ગિરનારમાં મૂકીને વહી જાય તો નહીં સાહેબ એવું તો આલે હે દાદાએ ચા બનાવી 1 નંબર જોઉં તો હાલો બધાય રોંઢાની ચા પીવા